રાજમહેલમાં શ્રી કૃષ્ણ હાજર હોય ત્યાં મારે જવું નથી. રાજમહેલમાં એને જોઈ ત્યાં કામ નારદજી મારા પ્રતિ દરેક મહેલમાં જાય, બહારથી તામસ કરે, અંદર જવાબ મળે, હા બિરાજેલા છે, શું છે એમ કહે. સ્નાન કરવા બેઠા છે તો કોઈ મહેલમાં બાળકોને રમાડે, કોઈ મહેલમાં ભોજન કરે, કોઈ મહેલમાં સંધ્યા કરવા બેઠા છે, કોઈ મહેલમાં જપ કરે તો કોઈ મહેલમાં આરામ કરે, સુતા હોય. આ નારદજીને આશ્ચર્ય થયું. આ તો કથા સાંભળે છે, મારે કઈ કથા સાંભળવી નથી. નારદજી 16,000 રાજમહેલ ફર્યા છે, પ્રત્યેક રાજમહેલમાં શ્રી કૃષ્ણ બિરાજેલા છે. નારદજી તો ચાલતા ચાલતા થાકી ગયા. પછી વિચાર કર્યો અંદર જાઓ તો થોડોક આરામ મળશે. તે જેવા રાજમહેલમાં ગયા ને કે ભગવાન ઉભા થઈ પધારો પધારો. બહુ દિવસ પછી આવ્યા. નારદજી કહે હમણાં જ આવ્યો છું, પ્રભુ બધું જાણે છે છતાં 7-8 કલાક રખડે છે, બહારથી તામસ કરે અને પછી હું હમણાં આવ્યો છું. હું પ્રભુને નારદજીને પૂજા કરી પછી ઘરના નોકર દાસીઓને આજ્ઞા કરી આ બાપ સાથે મારે ખાનગીમાં થોડી વાતો કરવી છે, તમે બધા બહાર જાઓ. પ્રભુને પછી અંદરથી દરવાજો બંધ કરી નારદજીના કાન પકડ્યા અને કહ્યું, અલ્યા એ નારદ આવે એટલે હું ઉઠીને ઉભો થઈ તને માન આપું, તારી પૂજા કરું. એ તો જગતને ગૃહસ્થ ધર્મનો આદર્શ આપું છું, પણ તું જાણે છે કે તારો અને મારો ખાનગી સંબંધ, તું બ્રહ્માજીનો દીકરો અને હું તારા બાપનો પણ બાપ છું. મારો વૈભવ જોઈને તારે રાજી થવું જોઈએ. નારદ પ્રભુને માફી માંગે છે. અરે હરિસ્મરણ કરતા કરતા ત્યાંથી વિદાય થયા અને પ્રભુ પરમાત્માના ગૃહસ્થને આદર્શ બતાવ્યો. આવી જ રીતે હાથમાં દર્શન બૌદ્ધ થયા અને શ્રી કૃષ્ણ 16,000 રાણીઓના સ્વામી પણ રોજ સવારે 4 વાગે ઉઠતા, સવારે બ્રહ્મમાં ઉઠી ધ્યાન કરે. આ રીતે તે વસમે કર્મોળે તું સરસ્વતી કર્મધ્યે તું ગોવિંદમ પ્રભાતમ કરદર્શનમ. પરમાત્મા પોતે પણ 2 હાથ રાખી અને આ રીતે દર્શન કરે. હાથમાં દર્શન કર્યા બાદ ધરતી માતાને વંદન કરે, નાકમાંથી શ્વાસ નીકાળે, હોય તો બાજુના પગ ધરતી પર મૂકે. 2 નાકમાંથી સમાન પ્રાણવાયુ શ્વાસ નીકળ્યો હોય તો બંને પગ એક સાથે ધરતી પર મૂકવા. ભગવાન સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરે, ત્યારબાદ ભગવાન સંધ્યા કરે, અગ્નિમાં આહુતિ આપે, સૂર્યનારાયણને અર્ઘ આપે. સૂર્યનારાયણ શ્રી કૃષ્ણ વિરાજેલા છે પણ જગતને આદર્શ બતાવે છે. હું સૂર્યનારાયણની પૂજા કરું છું, પછી શ્રી કૃષ્ણ રોજ માતા પિતાને વંદન કરે છે, રોજ વિનયથી ગરીબોને અન્નદાન કરે, બ્રાહ્મણોને ગાયોનું દાન કરે અને ગાયોની સેવા કરે. આ પ્રમાણે ભગવાનની દિનચર્યા જીવનમાં ઉતારો. શ્રી કૃષ્ણ રોજ માતા પિતાની વંદના કરો. તેથી દ્વારિકા મંદિર સન્મુખ દેવકી માતાનું મંદિર છે, માતા પિતાના પરમાત્માનું સ્વરૂપ છે. હવે જરાસંઘ વધની કથા છે. એક દિવસ શ્રી કૃષ્ણ ખબર પડી કે હવે જરાસંઘ અનેક રાજાઓનું કેદ રાખ્યા છે, અનેક રાજાઓને કેદ શ્રી કૃષ્ણ જાણે છે. હવે આ રાજાઓને મારે છોડાવવા પડશે. બરોબર ઉદ્ધવજી કહે આપ બધું જાણો છો છતાં બહુમાન કરવા પૂછો છો તો કહું છું, આપ હસ્તિનાપુર પધારો. રાજસૂય યજ્ઞ માટે દિગ્ગજ કરવો પડે. દિગ્ગજ યુદ્ધમાં જરાસંઘને પણ જીતવો પડશે. આમ ત્યાં જવાથી બંને કામ સિદ્ધશે. ભગવાન રાજસૂય યજ્ઞમાં પધાર્યા. અનેક યોદ્ધાઓ દિગ્ગજ જુદી જુદી દિગ્ગજાઓમાં મોકલ્યા. આ રીતે જરાસંઘને બારણે આજે શ્રી કૃષ્ણ ભીમ અને અર્જુન બ્રાહ્મણ બનીને આવે છે. જરાસંઘ તેમને દાન માંગવા કહે. દાનમાં દ્વંદ્વ યુદ્ધ માંગણી કરવામાં આવી છે. પછી જરાસંઘ અને ભીમ વચ્ચે યુદ્ધ થયું. 27 દિવસ સુધી યુદ્ધ ચાલે છે પણ જરાસંઘ મરતો નથી. ભીમે ફરિયાદ કરી કે માર ખાઈ ખાઈને મારો દમ નીકળી ગયો છે.
પ્રભુ કઈ રસ્તો કરો. શ્રી કૃષ્ણ કહે હું તારી સામે જોયા વગર લડે છે, તું મારી સામે જોઈને લડ. જરાસંઘ મળતો નથી, તું જરાસંઘ જોડે લડે છે ત્યારે મારી સામે જો અને પછી લડ, તો હું તને બતાવું ને જરાસંઘ મળશે નહીં. ભીષ્મ છે જરાસંઘ સાથે લડતા શ્રી કૃષ્ણ અમે જુએ છે. તેમના કહ્યા મુજબ કરી ભીમ જરાસંઘને અંત લાવે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે પણ ભીમ પ્રાણ છે અને અર્જુન જીવાત્મા છે. વૃદ્ધાવસ્થામાં પ્રાણ બહુ કળાય છે, પણ પરમાત્માની સન્મુખ જાય ને તો ભીમ જે પ્રમાણે જરાસંઘને માર્યા ને એ પ્રમાણે વૃદ્ધાવસ્થાને જીતી શકાય છે. આ બાજુ હવે શિશુપાલનો વધ છે. રાજસુ યજ્ઞમાં અનેક ઋષિઓ ભેગા થયા છે. યજ્ઞમાં પ્રથમ પૂજા કોની કરવી તે પ્રશ્ન આવ્યો છે. સૌ કહે પેલી પૂજા શ્રી કૃષ્ણની થાય, પરંતુ શિશુપાલને આ ગમ્યું નહીં. ઉભો થઈ શ્રી કૃષ્ણને ગાળો આપવા લાગ્યો. કૃષ્ણ શાંતિથી સાંભળી રહે છે અને યુદ્ધથી કરતા નથી. ઉદ્ધવજી કહે શ્રી કૃષ્ણને હાર નથી, જીત છે. શિશુપાલ ક્રોધથી આધીન થયો, પણ શ્રી કૃષ્ણને ક્રોધ હરાવ્યો. તે પોતાની નિંદા સાંભળે છે છતાં પણ તેમને જરાય ક્રોધ આવતો નથી. આ શ્રી કૃષ્ણ ક્રોધ વિજય મેળવેલો છે. રાસલીલામાં કામ વિજય મેળવ્યો છે. ક્રોધમાં ક્રોધ આ કૃષ્ણ ક્રોધ આવતો જ નથી. તેમની ક્રોધ જગત પી ગયા છે. કૃષ્ણ અતિશય શાંત છે. સભામાં પૂજા થઈ ત્યાં શાંતિથી સભામાં શિશુપાલ ગાળો આપે તો પણ શિશુપાલની 100 ગાળો પૂરી થઈ એટલે મર્યાદા પૂરી થઈ ગઈ. પછી શ્રી કૃષ્ણએ શિશુપાલનું મસ્તક ચક્રથી ઉડાવી દીધું. શિશુપાલનો ઉદ્ધાર કર્યો અને તેને વૈકુંઠ ધામ ગયો. આ રીતે રાજસુ યજ્ઞ રાજાઓ એકલા થયા. હવે બધું મૃત્યુ સૂચી સાવધાન કહે છે. શ્રી કૃષ્ણ ભગવાન હસ્તિનાપુરમાં રાજસુ યજ્ઞ પધારેલા તે વખતે દ્વારિકા સાંડલ્ય રાજા યુદ્ધ કરવા માટે ગયા. પ્રભુ જ્ઞાનજી સાથે ભયંકર યુદ્ધ થયું. શ્રી કૃષ્ણને ખબર પડતા તેઓ દ્વારિકા પધારે. શાલ્ય દંતક ને વિરુદ્ધ બીજા રાજાઓ વિનાશ કર્યો. આ બાજુ દુર્યોધન કપટ કર્યું. પાંડવોને જુગાર રમવા માટે નિમંત્રણ આપ્યું. દુર્યોધન અધર્મી રહ્યો. પાંડવોની હાર થઈ. પાંડવો રમા ગયા. વનવાસ પણ પાંડ્યો શાંતિ રાખી ભક્તિ કરી અને પ્રભુનું ભજન કર્યું. આ રીતે શક્તિપુર 3.5 શિવજી અને 3.5 વિષ્ણુ ભગવાનની માલિકી છે. અયોધ્યા, મથુરા, રામ, દ્વારવતી એટલે કે દ્વારિકા આ 3ના માલિક વિષ્ણુ ભગવાન છે. કાશી અવંતિકા એટલે કે ઉજ્જૈનની અને માયાપુરીનો અર્થ છે હરિદ્વાર. આ 3ના માલિક શિવજી મહારાજ છે. 7મી પુરી કાશી છે. કાંચીમાં 2 ભેદ છે, શિવ કાંચી અને વિષ્ણુ કાંચી. વિષ્ણુ કાંચીમાં વરદરાજ મહાવિષ્ણુ છે, ત્યારે શિવ કાંચીમાં આમ્રનાથ મહાદેવ છે. 3.5 મળીને 7 થાય છે. દ્વારિકા સપ્તપુરી પણ છે અને 4 ધામમાં પણ દ્વારિકા વધાર્યા છે. તેથી જ ગુજરાતનો મહિમા ખૂબ જ ગયો છે. આ રીતે વિઠ્ઠલનાથજી, કર્ણાટક, આંધ્રપ્રદેશ, માલિકદેવ, શ્રી વેંકટેશ બાલાજી મહારાજ, ગુજરાત, સૌરાષ્ટ્ર, માલિકદેવ, દ્વારિકાનાથ થયા છે. દ્વારિકાનાથમાં અખંડ બિરાજે છે. કેટલાક લોકો એમ સમજે છે કે ભગવાન દ્વારિકા છોડીને ડાકોરમાં આવ્યા છે. એવું નથી. ભગવાન દ્વારિકા છોડતા જ નથી. વૃંદાવનમાં ભગવાનનો અખંડ નિવાસ છે. પ્રભુને બોલાને એક સ્વરૂપ આપ્યું છે. પ્રભુએ દ્વારિકા છોડી નથી. દ્વારિકા અતિ સાત્વિક દિવ્ય ભૂમિ છે. દ્વારિકા સમુદ્ર નારાયણ બિરાજેલા છે. દાઉજી મહારાજની જાત્રાનું વર્ણન કર્યું. નૈમિષારણ્યમાં પધાર્યા છે. ઋષિઓ સાથે સત્સંગ કર્યો. પ્રદેશિક રાજા સુખદેવજીને કહે છે, આપ મારા ઈષ્ટદેવની કથા કહો. શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરતા હજુ મને તૃપ્તિ થતી નથી. મને કૃષ્ણ લીલા સાંભળવાની બહુ ઈચ્છા છે. સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ બાળ મિત્ર સુખદેવની કથા કહે છે. સુદામદેવ
જે સુદામદેવ ચરિત્ર ભગવાનને અત્યંત પસંદ છે. ભાગવત કથા કરતા સુદેવજી એ વખતે સમાધિ લાગી છે ત્યારે બીજા ઋષિઓ વેદના મંત્રો ઉચ્ચારે છે. તેમને સમાધિ જગાડેલા આમ પહેલો પ્રસંગ ભગવાન બ્રહ્માજીની લીલા બતાવે છે. એ બીજા પ્રસંગ સુદેવદેવનું ચરિત્ર છે. સુદેવજી મહારાજ શ્રી કૃષ્ણની બાળ મિત્ર સુદામદેવની કથા કહે. સુદામદેવ પોળીના બિરાજેલા સુદામદેવને અતિ શાંત અને જીતેન્દ્રિય મહાજ્ઞાની છે. સુદામદેવ તો ચરિત્ર બહુ જ ઊંડું છે. આ રીતે આ વ્રતો નિયમો રાખે, કોઈની પાસેથી કાંઈ લે નહીં, આ જીવન ગાય. સુદામદેવ આખો દિવસ ઘરમાં ધ્યાન ધરે, બ્રહ્મચિત કરે. આજનું પોરબંદરે સુદામપુરી સુદામદેવ પત્નીનું નામ સુશીલા હતું. તેને અન્ય ગ્રંથો માં આવે છે. સુશીલાના નામ પ્રમાણે ગુણ છે મહાન, પતિવ્રતા, પતિ પરમાત્મા માને છે. સ્ત્રી પરીક્ષા સંપત્તિમાં નહીં પણ વિપત્તિમાં થાય છે. પતિના ઘરમાં બહુ જ સુખ હોય અને પતિ સાથે પ્રેમ રાખે તે ઠીક છે, પણ પતિના ઘરમાં ખાવાનું નથી, કપડા નથી, છતાં પતિવ્રતા સુશીલા ભક્તિ પરમાત્મા માને. આ પતિને પરમાત્મા માની એની સેવા કરે, દુઃખ સહન કરે. સુશીલા પાસે ફક્ત એક જ વસ્ત્ર છે, તે નાઈને શરીર ઉપર જ સૂકવે છે. શરીરને આ ગરીબીને કારણે ઘણી વાર તો તે બિલકુલ ખાતા નથી. આ ઉપવાસ કરે. સુશીલાને કોઈ દિવસ સુદામદેવ ફરિયાદ નથી કરતા. આ રીતે પ્રવૃત્તિઓ ચાલ્યા રાખે. સુશીલા મહાન પતિવ્રતા તે આખો દિવસ ઘરમાં બેસી ભક્તિ કરે, પતિને પરમાત્મા માની સેવા કરે, પતિ પત્ની ઘરમાં સત્સંગ કરે, કૃષ્ણ કીર્તન કરે. આવો ગૃહસ્થ આશ્રમ સંન્યાસ સમાવેશ છે. સુદામદેવ મહાન જ્ઞાની છે. તેથી ઘણીવાર એમને બોલવાની ઈચ્છા થાય ને ત્યારે ઘરમાં ઠાકોરજીને સન્મુખ કથા કરતા ઘણીવાર પત્નીને કહે, તને ફુરસદ હોય તો મારી કથા સાંભળ. સુશીલા કથા સાંભળે ને ખૂબ આનંદ પામે. તેને થાય કે પતિદેવ મહાન જ્ઞાની છે, બહાર જઈને આવી કથા કરે એમને ઘણું મળે. હું એમને કહું તમે બહાર જઈને કથા કરો, જો કંઈક મળશે ને તો આપણા ઘરનું ગુજરાન ચાલશે. આમ પરમાત્મા કૃપાથી સુદામદેવને ઘેરે ઘણા બાળકો જન્મ થયા. બાળકોને ખવડાવવા માટે પણ ઘરમાં કાંઈ હોતું નથી. માતા બહુ ત્રાસ આપે, ખૂબ ભૂખ લાગે, બહુ ઠંડી પડે તો કપડા નહીં, ખાવાનું નહીં. સુદામદેવ બહુ જ દુઃખી છે. પરમાત્મા મને આ બહુ જ કેમ દુઃખ આપ્યું એવું કોઈ દિવસ એના મનમાં વિચાર આવ્યો નથી. સુદામદેવ સદા કૃષ્ણનું નામ સ્મરણ કરતા કરતા પોતાની જાતને બહુ જ સુખી માને છે. આ રીતે પતિદેવને કહ્યું, તમારી કથામાં મેં સાંભળ્યું છે કે કૃષ્ણનો મિત્ર અતિશય પ્રિય લાગે છે. સુદામદેવ કહે, હા દેવી તમારી વાત સાચી છે. મારો કનેલો મિત્ર સાથે ખૂબ પ્રેમ કરે. તે મિત્રોને ખાતર માખણ ચોર પણ કહેવાયો. સુશીલાએ હાથ જોડી કહ્યું, નાથ તમે પણ ગરીબ તરફ મિત્રને કહું કહો. સુદામદેવ કહે, હા અમે એક જ ગુરુકુળમાં ભણતા હતા. હું શ્રી કૃષ્ણ મિત્ર છું. ત્યારે સુશીલા પ્રેમથી સમજાવીને કહે, તમે તમારા મિત્રને દર્શન કરવાની ઈચ્છા નથી થતી? સુદામદેવ કહે, હું મારા મિત્રને મનથી મળું છું, મનથી એના દર્શન કરું છું. એના નામનું જપ સ્તુતિ શરીર મિલન કરવાની મારે કોઈ જરૂર નથી. સુશીલા કહે, તમે મનથી દર્શન કરતા હશો, એકવાર પ્રત્યક્ષ દર્શન કરવા તો જાઓ. સુદામદેવ કહે, દેવી હું પ્રત્યક્ષ દર્શન કરવા નથી જતો. તેની પાછળ એક કારણ છે. હું કૃષ્ણનો મિત્ર છું પણ દરિદ્ર નારાયણ છું. મારા મિત્ર શ્રી કૃષ્ણ તો લક્ષ્મીપતિ નારાયણ છે. હું તેમને મળવા જાઉં તો લોકો કહેશે આ બ્રાહ્મણ મારવા આવ્યો છે. મારે નિયમ છે મારવું અને મરવું બંને સરખું, એટલે જ મને જવાની ઈચ્છા થતી નથી. હું ગમે તે થાય પ્રભુના દ્વારે મારવા તો નહીં જ જાઉં. પ્રભુ જે કઈ આપવું હશે ને તે ઘેરે આવીને આપી જશે. સુશીલા કહે, હું એમ નથી કહેતી. તમે ત્યાં જઈ કઈ માગો. તમે જ માને કથામાં કહ્યું છે ને,
પરમાત્માને 1000 આંખો છે, બધાને બહુ પ્રેમથી નિહાળે છે. એ તમને જોતા જ બધું સમજી જશે. માગવાની કઈ જરૂર નથી. લોકો બાગમાં જઈને બેસે ને તો ઝાડ વગર માગે શ્વાસ આપે. ઝાડ પાસે કોણ માગવા જાય છે? વૃક્ષો પણ વગર માગે છાંયો આપે છે. જયારે શ્રી કૃષ્ણ તો પરમાત્મા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે. તે તમને સમજી જશે. આ સુદાદેવ કહે, હું બીજા બ્રાહ્મણોની જેમ કોઈને ત્યાં જતો નથી. મારો નિયમ છે કોઈના દ્વારે જવું નહીં, પ્રભુ દ્વારે પણ નહીં જવું. આમ સુદામદેવની પત્ની વાત ચાલી રહી લાગી. તરતની ઘરે ગઈ અને છતાંય કોઈ દિવસ ત્રાસ આપવાનો નથી. એ રોજ સમજાવે. પ્રભુના દ્વારે દર્શન કરવાનો કોઈ રસ્તો મળે. આ રીતે સુદામદેવ ભક્તિને કહે, હું દ્વારિકા જાઉં પણ ઘણા દિવસો પછી અમે મળીએ છીએ. મિત્રને કઈ ભેટ તો આપવી જોઈએ. આપણા ઘરમાં તો કાંઈ નથી, તો એને આપશું શું? સુશીલા કહે, હું તમને ભેટ આપીશ. તે કોઈ દિવસ પાડોશમાં પોતાના માટે માગવા ગઈ નથી, પણ આજે ભગવાન માટે પાડોશમાં માગવા ગઈ. પૌવા લઈ આવી. પૌવા બાંધવા માટે ઘરમાં એક કટકો પણ નથી. એને 2-3 ચીથડા ભેગા કર્યા અને પૌવાની પોટલી બાંધી સુદામદેવને આપી. સુશીલાએ પૈસાનું એક ઘણું પણ બાળક ઘરમાં રાખ્યું નથી. ભગવાનને માટે જે માગે ને, પરમાત્મા એનું ધ્યાન અવશ્ય રાખે છે. જેને પરમાત્મા માટે માગવા ગઈ, પોતાના બાળકો માટે પણ એક દાણો પૌવાનો રાખ્યો નથી. પરમાત્મા જુએ છે કે જે મારા માટે માગવા જાય છે ને, એને હું અલગ આપું છું. સુશીલા વિચારે છે કે દ્વારિકાના થી હું ભાભી, મારા પતિદેવ તો કઈ જોઈતું નથી, પણ ભગવાન મારા બાળકો માટે થોડુંક આપે તો સારું. પ્રભુ આ પૈસા જોશે તો પૌવા જોશે તો બધું સમજી જશે. અતિ ઉદાર છે. સુદામદેવ દ્વારિકા જવા તૈયાર થયા. ફાટેલી પોટલી પહેરી, હાથમાં લાકડી ને બગલમાં પોટલી દબાવી છે. સુશીલા ઉભી પ્રેમથી પતિદેવના દર્શન કરે. પતિના ગયા પછી સુશીલાને થાય, આજે મારા પતિ બહુ ત્રાસ આપ્યો છે. તેઓ કેટલાક દિવસથી ભૂખ્યા છે, તેમનું શરીર દુર્બળ છે. પતિદેવને જોતા સુશીલાનું હૃદય ભરાઈ આવે છે. આંખમાં આંસુ આવ્યા છે. મારા પતિની ભૂખને લીધે કેવી રીતે ચાલી શકશે? એમને દ્વારિકા કઈ રીતે પહોંચશે? બધું દુઃખ ઉદાન કરે છે. પરમાત્મા પાસે માફી માંગે છે. પોષ સપ્તમીને દિવસે સુદામદેવ દ્વારિકા નાથને મળવા ગયા છે. બહુ ઠંડીથી લીધે તેમને શરીર તરત કાપે છે. ભૂખને લીધે શરીર દુર્બળ થયું છે. દ્વારિકા નાથનું સ્મરણ કરતા ચાલે છે, પણ ચાલ્યા પછી સુદામદેવ થાકી ગયા છે. સુદામદેવ વિચારે છે કે ઘણા વર્ષો થયા અમે ગુરુકુળમાં સાથે રહેતા હતા, પણ હવે કનૈયો તો મોટો રાજા છે, એ મને ઓળખશે તો ખરો ને. ત્યાં ગયા પછી મારું અપમાન તો નહીં થાય ને? ના, એવું નથી. મારો કનૈયો બહુ પ્રેમાળ છે. એ મને જેવો પ્રેમ કરતો હતો ને એવો એ દ્વારિકાના દર્શન કરશે. આ રીતે આ બાજુ દ્વારિકાનાથની ખબર પડી, મારો સુદામદેવ મને મળવા આવે છે. તે આટલું બધું ભણ્યો, પણ એને પોતાની વિદ્યાનો ઉપયોગ દિવસ પૈસા કમાવા માટે કર્યો નથી. તેથી પરમાત્મા એની પર બહુ ખુશ છે. આ અયાચક વ્રત કરતો હતો. આખો દિવસ ધ્યાન કરે, વિકાસ સંધ્યા કરે, કોઈના ઘરે જતો નહીં. પણ આજે મારે ઘરે પોતાના તપશ્ચર્યા છોડી આવ્યો છે. આવો બ્રાહ્મણ જે કોઈને આંગણે જાય નહીં, તે મારે આંગણે આવે છે, તો મારો ગૃહસ્થ જીવન ઘરમાં મારે સ્વાગત કરવું જોઈએ. ચાલતા આવે છે. સુદામદેવ નિંદ્રામાં ભંગ થાય તે રીતે સુદામદેવ ઉઠાવી દ્વારિકા લઈ આવ્યા. ગરુડજી આવે છે. ગરુડજી સુદામદેવજીને લઈને દ્વારિકા પાસે છોડી દે છે. થોડા સમય બાદ સુદામદેવ મૂર્છામાંથી જાગે. થોડુંક ચાલ્યા કે સોનાની દ્વારિકા દેખાય. સુદામદેવને લોકોને પૂછે, આ ગામનું નામ શું છે? લોકો જવાબ આપે, દ્વારિકા. સુદામદેવને આશ્ચર્ય થાય છે. લોકો કહેતા હતા કે દ્વારિકા તો બહુ દૂર છે.
ત્યાં જતા 15-20 દિવસ થાય ત્યારે હું તો સવારે નીકળેલો, અત્યારે દ્વારિકા પહોંચી ગયો. સુદામ દેવને ખબર નથી કે એમને તો ગરુડજી ઉઠાવી અહીં લાવ્યા છે પરમાત્મા માટે. 20 ડગલા ચાલવો છો ને તો ભગવાન તમારે માટે 20 ગાવ ચાલશે. સુખદેવ લોકોને પૂછે, શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? મને શ્રી કૃષ્ણનો મહેલ બતાવો, મારે દ્વારિકા નાથને મળવું છે. લોકોને આશ્ચર્ય થાય છે, આ મહારાજ તમે બોલો. સુદામદેવ હાથ જોડી, હું કોઈ દિવસ જૂઠું બોલતો નથી. શ્રી કૃષ્ણ મારો મિત્ર છે, હું એને મળવા આવ્યો છું. સુદામદેવ સમસ્ત શ્રી કૃષ્ણ મહેલ પાસે આવ્યા છે. ત્યાં 16,000 રાજમહેલ છે. પહેલો રાજમહેલ લક્ષ્મણીનો આવે. સુદામદેવ ત્યાં આવે. મહાલક્ષ્મીને ઐશ્વર્ય વર્ણન કોણ કરી શકે? સોનાનો રાજમહેલ છે, સુંદર બગીચો, સિપાહીઓ પહેરો ભરે. આવો સુંદર રાજમહેલ જોઈ પણ સુદામદેવના મનમાં જરાય મત્સ્ય નથી આવતો. તે શાંતિથી જીવે. લક્ષ્મી અખંડ નિવાસ કરે. ત્યાં સિપાહીઓ નજરે પડ્યા. બ્રાહ્મણ માગવા માટે આવ્યો છે એમ જાણી સિપાહી તેમને મહેલમાં જતા રોકે અને કહે, મારા માતા રૂકમણીનો રાજમહેલ છે, મહેલની અંદર જવાની મનાઈ છે. તમારે દક્ષિણા જોઈતી હોય ને તો અમારી પાસે માગી લો. લક્ષ્મણજી હુકમ છે કે કોઈ પણ સાધુ બ્રાહ્મણ ગરીબ આવે તેમને ભિક્ષા આપી, દક્ષિણા આપી. આ સુદામદેવ કહે, મારે કઈ જોઈતું નથી, હું કૃષ્ણને પ્રેમથી મળવા આવ્યો છું. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું, મારે તમને મળવાનું છે. દ્વારપાલ કહે, શ્રી કૃષ્ણ મિત્ર હોઈ શકે ખરો? તે કહે, એ બ્રાહ્મણ તમે અંદર જઈ શું કરશો? તમારે જે કામ હોય ને તે કરવા હું તૈયાર છું. સુદામદેવ કહે, મારે કઈ કામ નથી, માત્ર અમે શ્રી કૃષ્ણને લઈ ખબર આપો, તમારો બાળ પૂર્ણ સખો મિત્ર તમને મળવા આવ્યો છે. સેવક આવે છે, સિંહાસન પર બિરાજેલા શ્રી કૃષ્ણને વંદન કરી કહે, મહારાજ બાળક બ્રાહ્મણ આવ્યો છે. શરીરમાં બધા જ હાડકા દેખાય છે. આંખો ઊંડી ઊંડી થઈ ગઈ છે. આ ફાટેલી પોટલી સાધારણ પહેરેલી છે. બગલમાં એક નાનકડી પોટલી છે. હાથમાં લાકડી છે, પણ ઉપર દિવ્ય તેજ છે. કઈ આ પીએ છે પણ લેતો નથી અને કહે છે, મારે દ્વારિકાનાથને મળવાનું છે. આવ્યો છું, હું માલિકનો મિત્ર, મારું નામ સુદામો છે. સુદામો 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 3 અક્ષર કાને પડતા ભગવાન સિપાહીઓ સાથે બોલવા ગુહાર રહી રહ્યા. કૂદી પડ્યા, મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરતા દેહભાન ભૂલે છે ને ત્યારે પરમાત્મા પણ હું લક્ષ્મીપતિ છું એ ભૂલી જાય છે. આજે પ્રભુને યાદ કર્યું કે દ્વારિકાનો રાજા હું દોડતો ગયા. લક્ષ્મણી બહુ જ આશ્ચર્ય થયું. ઘણા મળવા આવ્યા, પ્રભુ આવી રીતે કદી કૂદીને દોડતા ગયા નથી. આ શું હશે? માટે લક્ષ્મણી પણ દોડે છે. દ્વારિકાના જોડે સુદામદેવને ભેટે પડે છે. કાળજું ધોળું છે, હૃદય ગંગા જળ જેવું પવિત્ર છે. તેના પ્રભુ કપડા જોતા નથી. પ્રભુ કાળજું જુએ છે. પ્રભુને તમારા કપડામાં કોઈ દેખાતું નથી. પ્રભુએ સુદામદેવને ગમે માથું રાખ્યું, પીઠ પર જેવો હાથ ફેરવ્યો ને ત્યારે હાડકાઓ સ્પર્શ થયો. શરીરના હાડકા વાગ્યા ત્યારે પ્રભુની આંખમાંથી ચોધાર આંસુ નીકળી ગયા. મારા મિત્રની આ દશા, એટલું દુઃખ સહન કરે. આવા મિત્રોને જોઈને આપણે જોવું જોઈએ. ભૂલ કરી નિયમથી કોઈ નિયમ રાખો. શ્રી કૃષ્ણ સુદામદેવ કહે, મિત્ર તું આવ્યો તેથી મને બહુ આનંદ થયો. સુદામદેવને થયું, કનૈયાએ મને યાદ રાખ્યો. શ્રી કૃષ્ણ સુદામદેવનો હાથ પકડી અંદર લઈ જાય, સિંહાસનમાં બેસાડે. કૃષ્ણ સુદામદેવ મરણ પાસ બેઠા. સુદામદેવ કહે, તમે મોટા છો, સાથે અહીં સિંહાસન પર બેસો. શ્રી કૃષ્ણ કહે, મિત્ર સર્વ કરતા મોટા અને સર્વશ્રેષ્ઠ
હું તારા ચરણમાં બેસીશ. શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને કહે મારે મિત્રને પૂજા કરવી છે, તમે તૈયારી કરો. રુક્ષ્મણી જળ લઈ આવે એના પહેલા તો પ્રભુની આંખમાં આંસુઓને સુદામદેવના ચરણ પખાડ્યા છે. આ રુક્ષ્મણી જળ લાવ્યા. રુક્ષ્મણી સુદામદેવના ચરણ પર જળ પધરાવે છે અને શ્રી કૃષ્ણ ચરણ પખાડે. રુક્ષ્મણીજી પંખો નાખે. સુદામદેવ તપસ્વી બ્રાહ્મણ, પગમાં જોડા પહેર્યા નહીં, તેથી રસ્તામાં ચાલતા અનેક કાંટા વાગ્યા છે. ભગવાન સુદામદેવના પગના કાંટાઓ કાઢે છે. એક કાંટો વધારે ઊંડો પેચી ગયેલો તે કાંટો સુદામદેવના પગમાં પૂછે છે અને શ્રી કૃષ્ણ હૃદયમાં ભગવાન. રુક્ષ્મણીજી કહે દેવી સોય લાવો. તો સોય લાવતા વિલંબ થયો. પ્રભુ પ્રેમથી એવા પાગલ થયા છે કે સુદામદેવના ચરણ હાથમાં લઈ દાંતો વડે કાઢો કાઢવા લાગ્યા છે. સુદામદેવ કહે છે અરે મિત્ર, આ શું કરે છે? આ રાણીઓ જોશે ને તો એમને શું થશે? શ્રી કૃષ્ણ કહે મિત્ર, હું તો તારો સેવક છું. તારો કનૈયો સંપત્તિમાં સાનબાન ભૂલ્યો નથી. આજે શ્રી કૃષ્ણ ભૂલી ગયા છે કે હરિ દ્વારિકાનાથ રાજા છું, હું ઈશ્વર છું. સુદામદેવ મનમાં એક કાંટો હતો કે હું ગરીબ છું. સુદામદેવ નિષ્પાપ છે, તેથી પ્રભુને તેનો કાંટો દાંત વડે કાઢ્યો છે. ગરીબ થવું એ ગુનો નથી, પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવાને એ ગુનો છે. સ્નાન પછી શ્રી કૃષ્ણ સુદામદેવને નવું પિતાંબર પહેરાવવામાં આપે છે. ભોજન કર્યા પછી બંને મિત્રો પ્રેમ સાથે બેઠા છે. શ્રી કૃષ્ણ કહે મિત્ર, તને બહુ કષ્ટ થયું પડશે. પછી સુદામદેવ હાથ પોતાના હાથમાં લઈ કહે આપણે કુળમાં હતા તેમને બધા જ આનંદ કરતા. આનંદ હવે નથી. મિત્ર, તમે બરાબર જાણો છું કે તને નાનપણથી જ રમવાની કે ખાવાની કોઈ ઈચ્છા નહીં. આખો દિવસ સંધ્યા બહુ કરે, ગાયત્રીના જપ કરે ને તને પરાણે રમવા બોલાવીએ. આ જોઈ સુદામદેવ બધી વાત કરે. પ્રસન્નને યાદ આવતા સુદામદેવને પોતાની જાત પર તિરસ્કાર થાય છે. કારણ કે તે દિવસે બનેલું એવું સુદામદેવ પાસે થોડા ચણા હતા. એ ચણા પોતે ખાઈ ગયેલા ને કૃષ્ણને યાદ હતું, એટલે આ જે દરિદ્રતા આવી એ ચણાની હતી. કૃષ્ણ સુદામદેવની પૂજા કરી, તેમના કપાળમાં જયારે ચંદન રચના કરી ત્યારે દ્વારિકાધીશ નજર સુદામદેવના કપાળ ઉપર પડી. વિધાતાએ કપાળમાં શ્રી લખ્યું હતું. વિધાતાનો આ લેખ હતો. તે બ્રાહ્મણ જ્ઞાની તપસ્વી જીતેન્દ્રિય થશે, પણ પૂર્વ જન્મના પાપને કારણે તે દરિદ્ર થશે. શ્રી કૃષ્ણ અર્ચા કરતા વિધાતાના આ લેખને ઉલટાવ્યો. લખ્યું યશસ્વી એટલે કે કુબેરના ઘેર જે સંપત્તિ નથી ને તે મારા મિત્રને મળે. શ્રી કૃષ્ણ સુદામદેવની જાતે જળ સેવા કરે. રુક્ષ્મણીજી વગેરે રાણીઓ બહુ આશ્ચર્ય થાય. આવો પ્રેમ તો પતિદેવે બીજા કોઈને બતાવ્યો નથી. આ બ્રાહ્મણ માં ભાગ્યશાળી છે. પછી કૃષ્ણ સુદામદેવને પૂછે મિત્ર, તારું લગ્ન થયું કે નહીં? સાચું કહેજે, મારા ભાભી કેવા છે? સુદામદેવ કહે લગ્ન થયું, પત્ની લાયક છે. એના કહેવાથી હું તને મળવા આવ્યો છું. તેના નામ પ્રમાણે ગુણો છે. સુશીલ સુદામ કહ્યું. અરે પણ શ્રી કૃષ્ણ કહે મારા ભાભી કહેવાથી તું આવ્યો જરૂર, પણ મારા ભાભીએ મારા માટે કઈ આપ્યું હશે ને? સુદામદેવ સંકોચાયા. રુક્ષ્મણીજી પાછળ ઉભા છે, તેમનાથી આ સહન થયું નહીં. એમને સ્વભાવ જેવું કોઈની પણ પાછળ પડે ને તો પછી એને ભાન રહેતું નથી. રુક્ષ્મણીજી કહે તમે આ શું કહો છો? તમને આ શોભે નહીં. તમે મને આજ્ઞા આપો, હું એના ઘેર જઈ કઈ મોકલું. આ ગરીબ બ્રાહ્મણને શા માટે ત્રાસ આપો છો? રુક્ષ્મણીજી મુખમાંથી શબ્દ નીકળ્યો ગરીબ બ્રાહ્મણ. પ્રભુથી આ સહન થયું નહીં. રુક્ષ્મણીજીના આ શબ્દો પ્રભુએ બાણ જેવા લાગ્યા. મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ?
અમે બે મિત્રો પ્રેમથી વાતો કરીએ, તેમાં તું વચ્ચે કેમ આવે? આવું બોલવું હોય ને તો તમારે અહીં જરૂર નથી. રુક્ષ્મણીજી આશ્ચર્ય થાય છે કે તેમના મિત્રને ગરીબ કહું તેમાં ભગવાન મને અહીંથી જા એવું કહે. શું ભગવાન આ મિત્રને ઘરમાં રાખશે? મને ગાડી મૂકશે કે શું? ના ના, આ એવી ભૂલ નથી. એમના મિત્ર ગરીબ હતો, પણ મારા પતિદેવ જેમના ચરણ પખાડે ને એ કોઈ સાધારણ હોતો નથી. લક્ષ્મીજી આજનો શ્રી કૃષ્ણ કઈક જુદા જ લાગે. તે માફી માંગે, નાથ મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. ભગવાન સુદામદેવની પાછળ પડ્યા. મારા ભાભીએ મારા માટે કઈ આપ્યું હોય તો મને આપો. સુદામદેવ બગલમાં પૌવાની પોટલી દબાવેલી. આ પૌવા એવી કિંમત નથી, પણ ભગવાનના 56 ભોગની સામે મારા પૌવા શું તુચ્છ ગણાશે? આ સુદામદેવની પોટલી વધારે છુપાવવા લાગ્યા. પ્રભુના મનમાં હશે, મારો મિત્ર જરૂર પ્રેમથી કઈ લાવ્યો છે, પણ આપતા બહુ સંકોચ થાય છે. પ્રભુએ વિચાર, મારો કાયદો છે કે જે મને ન આપે ને એને હું કઈ આપતો નથી. મારે આજે જૂટવી ને ખાવું પડશે. શ્રી કૃષ્ણએ મિત્રનું આંખ ઊંચી કરીને જોતા, ખરો આ મારો રાજમહેલ કેવો? સુદામદેવ થોડી આંખો ઊંચી કરી કે ભગવાન તરત બગલમાંથી પોટલી ખેંચી લીધી. શ્રી કૃષ્ણ કહે, મારા ભાભીએ મારા માટે કઈ મોકલ્યું છે, પણ તું મને આપતો નથી. પોટલી છોડવાની પણ જરૂર પડી નહીં. પૌવા નીકળ્યા. શ્રી કૃષ્ણ કહે, મિત્ર, મને આ પૌવા બહુ ભાવે. આજે મને ખૂબ ભૂખ પણ બહુ લાગી છે. કૃષ્ણ પ્રેમની ભૂખ લાગી છે. પ્રભુ પૌવા ખાતા લાગ્યા. લૌકિક દ્રષ્ટિએ 2 મુઠ્ઠી પૌવા હશે, પણ સુદામદેવને તે સ્વસ્થ આ રીતે રહ્યું. રુક્ષ્મણીજી ત્યાં ઉભા આ બધું જુએ છે. તેમને આ ઠીક લાગ્યું નહીં. હમણાં તે 56 ભોગ આરોગીને બેઠા છે અને મિત્રને કહે છે, મને બહુ ભૂખ લાગી છે. રુક્ષ્મણીજી કહે, તમે શું ભૂખ્યા છો? ભગવાન કહે, તને ખરું કહું ને તો જ્યારથી મારી યશોદામાં છોડીને આવ્યો છું ને ત્યારથી ભૂખ્યો છું. મારી યશોદામાં મને આ રીતે પૌવા આ ખાવા આપતી. યશોદામાનું સ્મરણ કરતા આંખો અષ્ટભીની થઈ ગઈ. સુદામદેવ પૌવા સુકા નહીં પણ પ્રેમના ભગવાન 1 મુઠ્ઠી પૌવા બદલામાં દ્વારિકાની સંપત્તિ સુદામદેવને આપે છે. પ્રભુ સુદામદેવ સાથે વાતો કરે, તારો સંસાર કેમ ચાલે છે? પણ ભગવાન સામે પૂછે છતાં સુદામદેવ કહે છે, બહુ આનંદમાં ચાલે. સુદામદેવ કોઈ પણ વસ્તુની જરાય અપેક્ષા નથી. પ્રભુ આશ્ચર્ય થયા કે આ કેવો છે? બોલતો નથી. મારે પણ તેને કઈ કહેવું નથી. આખી રાત બંને મિત્રો વચ્ચે પુષ્કળ વાતો થઈ. પ્રકાશ સુદામદેવ સ્નાન કર્યું. તેમને વિચાર્યું કર્યું, હમણાં આવેલો એકલો એક દિવસ મારા હકનો, હવે આ મારે ઘેર લેવું જોઈએ. બહુ આગ્રહ કરતા 2-4 દિવસ રહી જઈશ. શ્રી કૃષ્ણ બહુ પ્રેમ રાખે છે ને. ભગવાન વિચારે છે કે આજે જાય તો સારું. તે સર્વ મોકલી સુશલાને ભોજન કર્યું નથી. બંને છોકરાઓ પણ બધા વાડ જોઈને બેઠા છે. સુશલા મહાન પતિવ્રતા, તે સેવકો તેમને હાથ જોડી પ્રાર્થના કરે, તમે ભોજન કરો, શૃંગાર કરો. હું સુશીલા આ બધું જ આપીને સેવકો ત્યાંથી આવી ગયા છે. પરમાત્મા શ્રી કૃષ્ણએ જ્યારે આપવા બેસને સુદામદેવને અઢળક સંપત્તિ, રાજમહેલ, કુબેરનો ખજાનો આપી દીધો. પરમાત્મા આપવા આવે ને ત્યારે તે અઢળક આપે છે, પણ આપણે પરમાત્માને કઈ આપી શકતા નથી. સુદામદેવ બ્રાહ્મણ છે, પવિત્ર છે, દીક્ષિત છે. તેમને સર્વ અવતાર કહી આ કૃષ્ણ સુદામદેવ ને દ્વારા સુધી વળાવવા જાય. વિદાય વેળાએ પરમાત્મા
ભાઈ પરમાત્મા મિત્ર ને બીજી બધી વાત આવે ત્યારે ભાભીને સાથે લઈ આવજે. ઘેર જઈને મારા ભાભીને મારા વંદન કરજે. જેને આખું જગત વંદન કરે છે ને તે દ્વારિકા એક ગરીબ બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે અને અભિમાનનો સ્પર્શ નથી. ત્યારે બ્રાહ્મણની આંખમાં આંસુ આવી ગયા છે. મારા તમારા વંદન ન હોય, તમારા આશીર્વાદ હોય. કૃષ્ણ કહે, મિત્ર આ શું બોલે છે? ભાભીના આશીર્વાદથી હું સુખી છું. મારા ભાભી તો યશોદામાં છે. હું ગોકુળમાં હતો ને ત્યારે યશોદા મને ભેટ આપવાની હતી. હજી આવી ભેટ હજી સુધીમાં કોઈ મને આપી નથી. આજે મારા ભાભીએ આપી. આ જ રીતે બંને જણા વાતો કરતા કરતા બહાર સુધી આવે. સુદામદેવ સુદામપુરી તરફ આવ્યા. પોતાની ઝૂંપડી શોધે, ઝૂંપડી મળતી નથી. ઝૂંપડી જગ્યાએ દ્વારિકા જેવો મહેલ ખડો થયો છે. સુદામદેવ વિચારે છે કે હું ભૂલો તો નથી પડ્યો અને પાછો દ્વારિકા આવ્યો કે શું? ત્યાં તો સુશીલાએ ખબર પડી કે પતિદેવને આવ્યા છે. દોડતા જઈ પતિદેવનું સ્વાગત કરે અને કહે, આ બધું તમારા મિત્રો આપ્યું છે. સુદામદેવ થયું, મારો કર્ણયો અક્ષર પણ બોલ્યો નહીં અને આજે મુઠ્ઠી ભર ભોગવામાં આ આટલું બધું આપી ગયો. સુદામદેવ અતિ ગરીબ હતા ત્યારે ભક્તિ કરતા કરતા પરમાત્માનું જ ધ્યાન કરતા સુદામદેવ શ્રી કૃષ્ણ સાથે મૈત્રી કરી દ્વારિકા નામ થયા છે. જગતમાં એવો કોઈ જીવ થયો નથી જે પોતાના 16 આની ભાગ તમને આપે અને કાંઈ આપે તો સંકોચ રાખીને આપ્યો. જયારે પરમાત્મા સમજીને આપશો ને તો પરમાત્મા તમારું અડળે ભર દેશે. સુદામદેવને આપે છે ને તે આપવામાં સહેજ પણ સંકોચ નથી. તેને ખુશામત કરવી પડતી નથી. પરમાત્મા આપે ત્યારે બહુ જ આપે. કરો જગતની ખુશામત કરવી નહીં. આ સુદામદેવ અતિ સંપત થયા, ભાન ભૂલ્યા નથી, અતિ સાવધ રહ્યા છે, ભક્તિ સાથે લઈને રહ્યા છે એટલે તે બહુ જ સુખી છે. પરમાત્મા જેની પાસે ભક્તિ હોય ને એને અઢળક આપે છે. આ પરમ પવિત્ર સુદામદેવની કથા વક્તા શ્રોતાઓ મનમાં પાપનો નાશ કરે છે. આ વક્તા આ કથાનું બહુ ભાવથી વર્ણન કરે, શ્રોતાઓ શ્રવણ કરે. શ્રી કૃષ્ણ ચરણમાં ભક્તિ ભાવ રહે. આ હવે બ્રહ્મ વિદ્યાની કથા છે.